FY BSc ની અંદર આપણા 101નું જે પેપર છે એની અંદર ઓવરઓલ આપણે 4 યુનિટ વિશે કરવાનું છે. એની અંદર જે બીજો યુનિટ છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી, એના વિશે આપણે વાત કરી. એમાં આપણે ટોટલ 2 પાર્ટ જોયા, સ્ટ્રક્ચર એન્ડ પ્રોપર્ટીઝ અને રિએક્શન મિકેનિઝમ. એ કમ્પ્લીટ કર્યા પછી હવે આપણે ત્રીજો યુનિટ જે છે થર્મોડાયનેમિક્સ છે. થર્મોડાયનેમિક્સ જે છે એને આપણે ફિઝિકલ કેમિસ્ટ્રી તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો ફિઝિકલ કેમિસ્ટ્રીનો એક એવો ઇમ્પોર્ટન્ટ ટોપિક થર્મોડાયનેમિક્સ છે, જે ફ્યુચરમાં જો તમારો કેમિસ્ટ્રી મેઇન સબ્જેક્ટ હોય તો લગભગ 3 વર્ષમાં થર્મોડાયનેમિક્સ વિશે કરવાનું આવે છે. થર્મોડાયનેમિક્સનો કોન્સેપ્ટ જે છે તમે 11-12માંથી કરતા આવ્યા છો, એટલે એ કોન્સેપ્ટ જે છે આપણો એકદમ ક્લિયર છે. થર્મોડાયનેમિક્સને ગુજરાતીમાં ઉષ્માગતિશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ વિશે આજે જોઈએ કે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ શું કહેવા માંગે છે. એ પણ આપણે પ્રથમ નિયમનું વિધાન પણ પહેલા શીખી ગયા છીએ કે શક્તિનું સર્જન થઈ શકતું નથી તેમજ તેનો નાશ થઈ શકતો નથી, પરંતુ તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં પરિવર્તન થઈ શકે છે. આને શક્તિ સંચયના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. અને અત્યારનું જે થર્મોડાયનેમિક્સનું આધુનિક સ્વરૂપ છે એ કંઈક આ પ્રકારે છે કે કોઈ પણ વિભિન્ન પ્રણાલીની કુલ શક્તિ અને દળનો જથ્થો અચળ રહે છે. ફરી એકવાર એ કોન્સેપ્ટને ક્લિયર કરીએ કે શક્તિનું સર્જન થઈ શકતું નથી તેમજ તેનો નાશ પણ થતો નથી, પરંતુ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં પરિવર્તન થઈ શકે છે. આ જે નિયમ છે એને આપણે શક્તિ સંચયના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. થર્મોડાયનેમિક્સના નિયમનું આધુનિક સ્વરૂપ બનાવ્યું છે કે જેને આપણે કોઈ પણ વિભિન્ન પ્રણાલીની કુલ શક્તિ અને દળનો જથ્થો અચળ રહે છે. એ નિયમને આપણે આ રીતે ગ્રાફિકલ સ્ટ્રક્ચરમાં જોઈએ તો દબાણ વર્સિસ કદનું ગ્રાફ લીધેલો છે આપણે. દબાણ એટલે કે પ્રેશર, એને આપણે P તરીકે દર્શાવેલું છે, અને કદ એટલે કે વોલ્યુમ, જેને આપણે V તરીકે દર્શાવેલું છે. તો પ્રારંભિક સ્થિતિ અહીંયા A લીધેલી છે આપણે, અને પથ 1 દ્વારા પ્રારંભિક સ્થિતિ A માંથી ડેલ્ટા E એ શક્તિ મળે છે આપણને. એ આપણી અંતિમ શક્તિ B મળે છે. અને ત્યાંથી જ્યારે શક્તિ પાછી ફરે છે અથવા તો ત્યાંથી જે વિરુદ્ધ જે પથ લીધેલો છે પથ 2 છે આપણો, અને અંતિમ શક્તિ B જે છે પાછું એમાં રૂપાંતર થાય છે. તો કંઈક આ પ્રકારેનો ઉષ્મા સંચયના નિયમ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. હવે શું કહે છે, ગ્રાફિકલ સ્ટ્રક્ચરના વિધાન દ્વારા સમજાવ્યું છે કે ધારો કે પથ 1 દ્વારા પ્રણાલી શરૂઆતની સ્થિતિ છે. પ્રણાલી અહીંયા આપણે જે એ દર્શાવ્યું છે આપણી પ્રારંભિક સ્થિતિ અથવા તો શરૂઆતની સ્થિતિ દર્શાવી છે કે ધારો કે પથ 1 દ્વારા પ્રણાલી શરૂઆતની સ્થિતિ A માંથી અંતિમ સ્થિતિ B પ્રાપ્ત કરે છે. આ વખતે આંતરિક શક્તિનો ફેરફાર જે છે ડેલ્ટા EA છે. જો પ્રણાલી પથ 1 ને બદલે પથ 2 દ્વારા સ્થિતિ A માંથી B માં સ્થિતિ પ્રાપ્ત કરે, અહીંયા 2 શક્યતા છે. પ્રારંભિક સ્થિતિ A માંથી B અંતિમ સ્થિતિ સુધી એને પહોંચવું છે, પરંતુ જો A માંથી એ પથ 1 દ્વારા B સુધી પહોંચે તો આટલી શક્તિ લાગે છે. ઘણી વખતે આપણે જોઈએ છીએ કે કોઈ એક શહેરમાંથી આપણે બીજા શહેરમાં જવું હોય તો ઘણા બધા રસ્તા હોય છે, પરંતુ આપણે મેપ સર્ચ કરી અથવા તો આપણી જાણ ખાતર જે રસ્તો હોય એ કેવો હોય છે કે બને ત્યાં સુધી નજીક અને સારા રસ્તામાં તમે જલ્દી પહોંચી જાઓ એવા રસ્તાને આપણે પ્રથમ ચોઈસ આપીએ છીએ. તો અહીંયા પણ એ જ પ્રકારે છે કે જો પ્રણાલી પથ 1 ને બદલે પથ 2 દ્વારા સ્થિતિ A માંથી B સ્થિતિ પ્રાપ્ત કરે તો એ વખતે થતો શક્તિનો ફેરફાર ડેલ્ટા EB છે. અહીંયા આપણને ખબર નથી કે પથ 1 ચોક્કસ છે કે પથ B ચોક્કસ છે, પરંતુ અહીંયા ફેરફાર બતાવ્યો છે ખાલી. પ્રણાલીની આંતરિક શક્તિ સ્થિતિ વિધેય છે અને પ્રણાલી પથ ઉપર આધારિત નથી. પ્રણાલી આંતરિક શક્તિ સ્થિતિ વિધેય છે અને પ્રણાલીના પથ ઉપર આધાર નથી, પરંતુ તે પ્રણાલીની શરૂઆતની અને અંતિમ સ્થિતિ ઉપર આધાર રાખે છે. ડેલ્ટા EA ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા EB. પરંતુ જો એમ માનવામાં આવે કે આંતરિક શક્તિ એ સ્થિતિ વિધેય નથી તો આપણે એવી રીતે લખી શકીએ કે ડેલ્ટા EA ઇઝ નોટ ઇક્વલ ટુ ડેલ્ટા EB. ધારો કે ડેલ્ટા EA ગ્રેટર ધેન ડેલ્ટા EB થાય. જો આપણે એવું માનીએ કે આંતરિક શક્તિ એ સ્થિતિ વિધેય નથી તો ડેલ્ટા EA ગ્રેટર ધેન ડેલ્ટા EB કહી શકાય. જો પ્રણાલી પથ 1 દ્વારા શરૂઆતની સ્થિતિમાંથી અંતિમ સ્થિતિ પ્રાપ્ત કરે તો ડેલ્ટા EA જેટલી શક્તિ વપરાય છે, અને B સ્થિતિએ પહોંચ્યા પછી પ્રણાલી પથ 2 દ્વારા જો શરૂઆતની સ્થિતિ એમાંથી પાછી ફરે તો ધારો કે ડેલ્ટા EB જેટલી શક્તિ પ્રાપ્ત થાય છે. એટલે કહેવાનો મતલબ કે જો ડેલ્ટા EB ગ્રેટર ધેન ડેલ્ટા EA હોવાથી પ્રણાલીનું આખું ચક્ર જે છે કંઈક આ પ્રકારે બને. A માંથી B અને B માંથી A તરફ પરત ફરે, જે આપણે પહેલા વાત કરી, તો ડેલ્ટા EB માઇનસ ડેલ્ટા EA જેટલી ચોખ્ખી શક્તિ આપણને પ્રાપ્ત થાય છે. આ ઘટનાનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવે તો આપણને જે શક્તિ અહીંયા મળી છે એટલી પુષ્કળ પ્રમાણમાં શક્તિ વારે ઘડી આપણને
પ્રાપ્ત થતી હોય. તો એવું કહી શકાય કે આ ઘટનાનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવે તો પુષ્કળ પ્રમાણમાં શક્તિનું સર્જન કરી શકાય છે. વૈજ્ઞાનિકોના આવા બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા અને તેને શક્તિ સંચયના નિયમ તરીકે એમણે દર્શાવ્યું છે. શક્તિનું સર્જન કે વિનાશ શક્ય નથી. શક્તિનો જથ્થો નિયત રહે છે અને એક પ્રકારની શક્તિનું બીજી પ્રકારની શક્તિમાં રૂપાંતર થઈ શકે છે, જેને આપણે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમના વિધાન તરીકે ઓળખીએ છીએ. આમ ડેલ્ટા EB એ ડેલ્ટા EA કરતાં વધુ હોઈ શકે નહીં, એવું આપણે ખાસ યાદ રાખવાનું છે. થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમનું ગાણિતીય સ્વરૂપ, તેની ઉપયોગિતા અને મર્યાદા. ઘણી વખતે લાંબા પ્રશ્નની અંદર આ પ્રશ્ન પૂછાતો હોય છે કે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ જણાવી, પ્રથમ નિયમનું ગાણિતીય સ્વરૂપ દર્શાવી, એની ઉપયોગિતા અને મર્યાદા જણાવો. તો આપણે જોઈએ કે આંતરિક શક્તિ E1 છે, જે પ્રણાલી છે આપણી, એની અંદર આ રીતે ઉષ્માનો સંચય થઈ અને પછી આ પ્રમાણે આંતરિક શક્તિ આપણને E2 મળે છે. કે ઉપર દર્શાવ્યા પ્રમાણે ધારો કે E1 પ્રકારની આંતરિક શક્તિ ધરાવતી કોઈ પ્રણાલી લીધી હોય તો એમાં Q જેટલો ઉષ્માનો જથ્થો ઉમેરવામાં આવે છે, એવું આપણે ધારણા કરી છે કે ઉપર દર્શાવ્યા પ્રમાણે E1 પ્રકારની આંતરિક શક્તિ ધરાવતી કોઈ પ્રણાલીની અંદર Q જેટલો ઉષ્માનો જથ્થો ઉમેરવામાં આવે છે. આમ ઉષ્મા શક્તિનું સ્વરૂપ છે. આથી પ્રણાલીમાં તેનો સંચય થશે અને ત્યારબાદ પ્રણાલીમાં તેનો સંચય થયા પછી પ્રણાલીની આંતરિક શક્તિમાં વધારો થશે. ધારો કે પ્રણાલીની નવી શક્તિ જે બની છે E2 છે. પ્રણાલીમાં સંચિત થયેલી જે Q જેટલી ઉષ્મા છે એ કેટલીક શક્તિનું કાર્યમાં રૂપાંતર થાય છે અને બાકીની શક્તિ પ્રણાલીમાં થતો આંતરિક શક્તિનો ફેરફાર જે ડેલ્ટા E દર્શાવે છે. જ્યારે તમે બંનેનો તફાવત લો છો ત્યારે એમાંથી આપણને ડેલ્ટા E પ્રાપ્ત થાય છે. આમ શક્તિ સંચયના નિયમ મુજબ Q સ્વરૂપે ઉમેરેલી જે શક્તિની ઉષ્મા છે એ નવા સ્વરૂપે એટલે કે W એટલે કે કાર્ય સ્વરૂપે અથવા તો ડેલ્ટા E ના ફેરફાર સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે. એટલે કે Q જેટલી ઉષ્માનો જથ્થો જો ઉમેરવામાં આવે તો W તેમજ ડેલ્ટા E દ્રશ્યમાન થાય છે અને એને આપણે ગાણિતિક સ્વરૂપે લખી શકીએ કે Q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E પ્લસ W એટલે કાર્ય અને ઉષ્મામાં થતો ફેરફાર બરાબર આ રીતે ઉષ્મા આપણે લઈ શકીએ. આંતરિક શક્તિમાં થતો ફેરફાર અને કાર્ય બંનેનો સરવાળો કરીએ ત્યારે આપણને Q મળે છે. આંતરિક શક્તિમાં થતો ફેરફાર નોંધવા માટે Q માઇનસ W એટલે ઉષ્મા માઇનસ કાર્ય એ આપણું સમીકરણ 1 છે. સમીકરણ 1ને પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ Q માઇનસ W. પ્રથમ નિયમનું વિકલનીય સ્વરૂપ કેવી રીતે લઈ શકાય? તો આ સમીકરણનું આપણે વિકલન લઈએ તો DE ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા Q માઇનસ ડેલ્ટા W એ સમીકરણ 2 છે, જે પ્રથમ નિયમનું વિકલનીય સ્વરૂપ લીધેલું છે. અહીં શું કહે છે કે E જે છે સ્થિતિ વિધેય છે, એટલા માટે એનું સંપૂર્ણ વિકલન થઈ શકે છે. જ્યારે Q અને W જે છે સ્થિતિ વિધેય નથી, એટલા માટે એમનું સંપૂર્ણ વિકલન નથી. એટલા માટે D ના બદલે અંશતઃ વિકલનને દર્શાવવા માટે એની આગળ આ રીતે ડેલ્ટા મૂકવામાં આવે છે. સમોષ્મી ફેરફાર અનુભવતી પ્રણાલી માટે Q બરાબર 0 થાય છે. સમોષ્મીનો મતલબ શું તમે પહેલા પણ શીખી ગયા છો કે જેની અંદર ઉષ્મા સમાન હોય એને આપણે સમોષ્મી ફેરફાર તરીકે ઓળખીએ છીએ. સમોષ્મી પ્રકારનું પ્રક્રમ હોય એની અંદર કે જેમાં ઉષ્મામાં કોઈ જ ફેરફાર થતો ન હોય, એટલા માટે એ દરમિયાન Q બરાબર 0 લઈએ છીએ. ફરી એકવાર સમજીએ તો કે અહીંયા જે E જે છે સ્થિતિ વિધેય છે, એટલા માટે એનું વિકલનીય સ્વરૂપ કરવા માટે આપણે આ રીતે D વડે એને વિકલન ફેરફાર દર્શાવ્યો છે. પરંતુ ઉષ્મા અને જે કાર્ય છે એ બંને આ રીતે સંપૂર્ણ સ્થિતિ વિધેય ન હોવાના કારણે એની ઉપર અંશતઃ વિકલન બતાવ્યું છે, જેની આપણે નોંધ લઈશું. સમોષ્મી ફેરફાર માટે આપણે વાત કરી કે સમોષ્મી ફેરફાર અનુભવતી કોઈ પ્રણાલી હોય તો એની અંદર Q બરાબર 0 થાય છે. સમીકરણ 1માં Q બરાબર 0 આપણે મૂકીએ તો ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ 0 માઇનસ W મળે છે. એટલે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ માઇનસ W મળે છે અને માઇનસ ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ W મળે છે. એનો મતલબ એવું કહી શકાય કે ઋણ નિશાની એવું દર્શાવે છે કે સમોષ્મી ફેરફાર અનુભવતી કોઈ પ્રણાલી હોય તો એ પોતાની આંતરિક શક્તિમાં પણ ઘટાડો કરીને કાર્ય કરે છે. ઋણ નિશાની એવું દર્શાવે છે કે સમોષ્મી ફેરફાર અનુભવતી પ્રણાલી પોતાની આંતરિક શક્તિમાં ઘટાડો કરીને કાર્ય કરે છે. ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમની ઉપયોગિતા શું છે? તો આ નિયમની મદદથી બંધન ઉર્જા, સર્જન ઉષ્મા, દહન ઉષ્મા, એન્થાલ્પી ફેરફાર જેને ડેલ્ટા H તરીકે ઓળખવામાં આવે છે, આંતરિક શક્તિમાં થતો ફેરફાર જેને ડેલ્ટા E તરીકે ઓળખી શકાય છે, આ બધાની ગણતરી કરી શકાય છે. ફરી એકવાર, બંધન ઉર્જા, સર્જન ઉષ્મા, દહન ઉષ્મા, એન્થાલ્પી ફેરફાર, આંતરિક શક્તિમાં થતો ફેરફાર વગેરેની
ગણતરી ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમના ઉપયોગથી કરી શકાય છે. પ્રણાલીએ કરેલા કાર્યની માહિતી પણ મેળવી શકીએ છીએ. આ જ ઋણ નિશાની અને ધન નિશાની દ્વારા પ્રણાલીના કાર્યમાં કેવી રીતનો ફેરફાર થાય છે એની માહિતી પણ તમે લઈ શકો છો. ત્યારબાદ આપણે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ માટેની મર્યાદા વિશે જોઈએ તો કોઈ પણ પ્રણાલી આપમેળે થઈ શકે તે જાણી શકાતું નથી. ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની મર્યાદાઓ કોઈ પણ પ્રક્રિયા આપમેળે થઈ શકે કે નહીં તે જાણી શકાતું નથી. કોઈ પણ પ્રક્રિયા એટલે કે પ્રક્રિયકમાંથી નીપજ બનવાની પ્રક્રિયા અથવા તો આંતરિક શક્તિમાં ફેરફાર, જે આપણે અગાઉ જોયું કે A માંથી B સુધી પહોંચવાની પ્રક્રિયા કે B માંથી A સુધી પહોંચવાની પ્રક્રિયા, કોઈ પણ પ્રક્રિયા આપમેળે થઈ શકે નહીં તે જાણી શકાતું નથી. આપમેળે થતી પ્રક્રિયાઓમાં પ્રક્રિયકોનું કેટલા પ્રમાણમાં નીપજમાં રૂપાંતર થશે તે અંગેની માહિતી મળતી નથી. પ્રક્રિયા વેગ વિશે કોઈ પણ પ્રકારની માહિતી મેળવી શકાતી નથી. ત્રણેય ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ખાસ જોઈએ કે કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ જાણી શકાતું નથી. આપમેળે થતી પ્રક્રિયાઓમાં પ્રક્રિયકોનું પ્રમાણ કેટલા પ્રમાણમાં પ્રક્રિયકોમાંથી નીપજમાં રૂપાંતર થશે તે અંગેની કોઈ જ માહિતી મળતી નથી. અને પ્રક્રિયા વેગ વિશે માહિતી મળતી નથી. તો ફરી એકવાર ઉષ્માગતિશાસ્ત્રના નિયમની મર્યાદા, એ જ રીતે ઉષ્માગતિશાસ્ત્રના નિયમનું ગાણિતિક સ્વરૂપ અને એની ઉપયોગિતા, એ ત્રણેય વસ્તુ એટલી ઇમ્પોર્ટન્ટ છે કે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની આપણે આ રીતે એની સમજૂતી કેવી રીતે કરી શકીએ તો આપણે એના માટે વાત કરીએ તો ઉષ્માગતિશાસ્ત્રના આ રીતે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ, જેની અંદર આ રીતે પહેલા પ્રથમ નિયમ માટેનું વિધાન લખવાનું, ગ્રાફિકલ સ્ટ્રક્ચર વિશે આપણે જોવાનું છે. ત્યારબાદ એની અંદર કેવી રીતે કાર્ય થાય છે, આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેવી રીતે તમે એની અંદર નોંધી શકો છો, એ વસ્તુની માહિતી મેળવ્યા બાદ આ રીતે આપણે એને વિગતવાર લખાણ કરી થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમનું ગાણિતીય સ્વરૂપ આપવાનું છે. ગાણિતીય સ્વરૂપ જે છે ડેલ્ટા E = Q - W, એને આપણે હાઇલાઇટ કરી આ રીતે એનું વિકલનીય સ્વરૂપમાં ફેરફાર થતો બતાવીશું. ત્યારબાદ સમોષ્મી ફેરફાર કેવી રીતે થાય છે, ત્યારબાદ ઋણ નિશાની શું બતાવે છે એનો કોન્સેપ્ટ ક્લિયર કરી અને ઉપયોગિતા, અને ત્યારબાદ છેલ્લે મર્યાદા, એમ ચારેય વસ્તુને સ્ટેપ બાય સ્ટેપ લખી થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમની વિગતવાર ચર્ચા આપણે કરી શકીએ.